નવગ્રહ અને નક્ષત્રની ચાલ જીવનની દિશા નક્કી કરે છે એવું જ્યોતિષ શાસ્ત્ર કહે છે. પ્રત્યેક ગ્રહનો પોતાનો શુભ અશુભ પ્રભાવ હોય છે. ત્યારે આજના બુધવારે આપણે જાણીએ બુધ ગ્રહ વિશે, બુધનો સ્વભાવ તેમજ તેના લક્ષણ સાથે તેના શુભ અશુભ પ્રભાવ અને તેને પ્રબળ કરવાના ઉપાય જાણીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરી રહ્યા છે ગ્રહોના રાજકુમાર વિશે, એટલે કે બુધ ગ્રહ વિશે. બુધ ગ્રહ જે વાણીનો ગ્રહ છે, બુદ્ધિનો કારક ગ્રહ માનવામાં આવે છે અને કુંડલીમાં જ્યારે બુધ ગ્રહ જે છે તે શુભ સ્થિતિમાં હોય છે ત્યારે વ્યક્તિના જીવનમાં વારંવાર નવી સારી તકો આવે છે. તે તકોનો લાભ પ્રાપ્ત કરીને વ્યક્તિ પોતાના જીવનમાં ઉન્નતિને પ્રાપ્ત કરે છે. વિશેષ રીતે જ્યારે તમે તમારા કરિયરને જુઓ છો, તમારા બિઝનેસને જુઓ છો, ત્યારે તેને બુધ ગ્રહથી જોવામાં આવે છે. જ્યારે બુધ ગ્રહની રાશિની વાત કરીએ તો મિથુન રાશિ અને કન્યા રાશિના આધિપતિ દેવ તરીકે બુધદેવને જોવામાં આવે છે. આ રાશિનો કારક ગ્રહ બુધ ગ્રહને માનવામાં આવે છે. ત્યારે કુંડલીમાં જો બુધ ગ્રહ શુભ સ્થિતિમાં બિરાજમાન હોય તો વ્યક્તિને વ્યવસાય ક્ષેત્રે ખૂબ જ સારું એવું પરિણામ પ્રાપ્ત થાય છે, તેને સફળતા પ્રાપ્ત થાય છે. કરિયરમાં પણ વ્યક્તિ ખૂબ જ સારો આગળ વધતો હોય છે. સાથે સાથે બુધ ગ્રહ જે છે તમારી વાણીનો ગ્રહ છે, તમારી બુદ્ધિનો ગ્રહ છે. એટલે કે કુંડલીમાં જો તમારો બુધ ગ્રહ શુભ સ્થિતિમાં બિરાજમાન છે તો બોલીને તમે કોઈ પણ વ્યક્તિને મોહિત કરી શકો છો, સફળતા પ્રાપ્ત કરી શકો છો અને સાથે સાથે તમારી બુદ્ધિના દમ ઉપર તમે કોઈ પણ એવી સફળતા પ્રાપ્ત કરી શકો છો. જ્યારે બુધ ગ્રહની વાત કરવામાં આવે તો બુધ ગ્રહ જે છે તેને દરેક ગ્રહ સાથે સૌમ્યતા છે. કારણ કે સૌરમંડળની વાત કરીએ તો સૂર્યની સૌથી નજીક જો કોઈ ગ્રહ હોય તો તે બુધ ગ્રહ છે. માટે સૂર્યને પણ બુધ સાથે ખૂબ જ સારું બને છે. સૂર્ય અને બુધ ગ્રહની યુતિ જ્યારે આપણી કુંડલીમાં બને છે ત્યારે સૂર્ય બુદ્ધ્યાથી યોગ ઉત્પન્ન થાય છે અને જે વ્યક્તિની કુંડલીમાં સૂર્ય બુદ્ધ્યાથી યોગ બનતો હોય તેવા વ્યક્તિને જીવનમાં ખૂબ જ સારી ઉન્નતિની પ્રાપ્તિ થાય છે. તેને જીવનમાં લાભ વારંવાર બને છે અને સાથે સાથે તેને પિતાનો પ્રેમ, જીવનના દરેક લોકોનો પ્રેમ પણ તેને ખૂબ જ સારો જીવનમાં પ્રાપ્ત થાય છે. બુધ ગ્રહને આમ જોવા જઈએ તો આપણા ઘરની જે બહેનો દીકરીઓ છે તેની સાથે સાંકળવામાં આવે છે. જે 9 વર્ષથી નાની દીકરીઓ છે તેને પણ બુધ ગ્રહ સાથે જોવામાં આવે છે. નાના નાના જે બાળકો જે છે તેને પણ બુધ ગ્રહ સાથે જોવામાં આવે છે. માટે તમારી કુંડલીમાં રહેલો બુધ ગ્રહને તમારે વધારે શુભ બનાવવો હોય, જેથી કરીને બુધ ગ્રહ તમારા જીવનમાં સફળતાના દ્વાર ખોલે તો તમારે બહેનો દીકરીઓને વિશેષ રીતે ભેટ સોગાદ અને શ્રૃંગારની ભેટ અર્પણ કરવી જોઈએ. નાના નાના જે બાળકો જે છે તેમને પણ કોઈક ને કોઈક એવી ગિફ્ટ્સ આપો કે પછી સ્ટેશનરીનો સામાન આપો છો તો પણ તમારો બુધ ગ્રહ તમને વિશેષ રીતે લાભ પ્રાપ્ત કરાવે છે. જ્યારે આપણો બુધ ગ્રહ કુંડલીમાં અશુભ પરિણામ આપતો હોય, એટલે કે તમારો બુધ ગ્રહ 6ઠા, 8મા કે 12મા સ્થાન ઉપર બિરાજમાન હોય, રાહુ સાથે બિરાજમાન હોય કે પછી કોઈક ને કોઈક રીતે દ્રષ્ટિથી તમારો ગ્રહ અશુભ પરિણામ આપતો થાય છે ત્યારે તે વ્યક્તિનું બોલવાનું જે છે તે કોઈને પસંદ નથી આવતું અથવા તો તે તેવા શબ્દોનો ઉપયોગ કરે છે કે તે સાંભળવામાં કોઈને ન ગમે. તેના બોલવાથી તેના સંબંધો ખરાબ થઈ જાય છે અથવા તો બોલવાના કારણે ક્યાંક ને ક્યાંક તેને અસફળતા પ્રાપ્ત થતી હોય છે. કરિયરમાં પણ વારંવાર તેને રૂકાવટો આવવા લાગે છે. યોગ્ય સમયે કયું કાર્ય કરવું જોઈએ, કયા નિર્ણયો કરવા જોઈએ તો પણ બુધ ગ્રહ જો તમારો સારો ના હોય તો તમે ખોટા નિર્ણયો લઈ લો છો અને સાથે સાથે તમારી બુદ્ધિના લીધે તમારે નુકસાન પણ વેઠવું પડે છે. માટે કુંડલીમાં રહેલો બુધ ગ્રહ શુભ પરિણામ આપે તેના માટે જ્યોતિષશાસ્ત્રની મુજબથી કેટલાક વિશેષ ઉપાયો કરીને પણ વ્યક્તિ પોતાનો બુધ ગ્રહ શુભ બનાવી શકે છે. જ્યારે આપણે આરોગ્યની દ્રષ્ટિએ બુધ ગ્રહની વાત કરીએ તો બુધ ગ્રહ જે છે તે તમારી નર્વસ સિસ્ટમને ખૂબ જ સંતુલિત કરે છે. એટલે કે મગજની જે સિસ્ટમ છે તેમાં પણ બુધ ગ્રહ તમારો જે છે તેને વિશેષ રીતે જોવામાં આવે છે. સાથે સાથે જે આપણી સ્કિન છે, જે આપણી ચામડી જે છે તેને પણ બુધ ગ્રહ સાથે જોવામાં આવે છે.
બુધ ગ્રહ એટલે કે લીલો રંગ. આપણા શરીરમાં રહેતી જે નસો છે તેને પણ બુધ ગ્રહ સાથે સાંકળવામાં આવે છે. શાસ્ત્રોયુક્ત જ્યારે વાત કરીએ તો બુધ ગ્રહને રાજકુમારનું બિરુદ આપવામાં આવ્યું છે. એક રાજકુમાર કેવો હોય કે જેને નવી નવી વસ્તુઓ કરવી ગમતી હોય, ખૂબ જ સારા પહેરવા ઓઢવાના કપડાનો તે શોખીન હોય છે, નવા નવા મોજ શોખ કરવાનો શોખીન હોય છે, ખાવા પીવાનો શોખીન હોય છે, નવી નવી જગ્યાએ તેને ફરવા જવું ખૂબ જ ગમતું હોય છે. જેવી રીતે એક નાનું બાળક હોય છે, વારંવાર એક પછી એક નવી નવી જીદ કર્યા કરતું હોય છે, તેને કોઈ પણ વસ્તુનું તે નથી વિચારતો, તેને દુઃખ નથી થતું, તે હંમેશા સ્મિત લહેરાવતો હોય છે, જીદ પણ કરતો હોય છે. બુધ ગ્રહનો પણ સ્વભાવ કંઈક આવો જ છે. બુધ ગ્રહવાળો વ્યક્તિ થોડો જિદ્દી તમને જોવા મળશે અને સાથે સાથે તે વ્યક્તિ નવીન વસ્તુઓનો ઉપયોગ કરતો પણ તમને જોવા મળશે. એવું કહી શકાય કે જે વ્યક્તિનો બુધ ગ્રહ ખૂબ જ મજબૂત હોય છે, શુભ દ્રષ્ટિ આપતો હોય છે, ત્યારે તે વ્યક્તિ ગણિત ક્ષેત્રમાં ખૂબ જ તજજ્ઞ હોય છે. તેને અકાઉન્ટ ક્ષેત્રમાં, ગાણિતિક ક્ષેત્રમાં તે વિશેષ રીતે તેનું દિમાગ જે છે તે ખૂબ જ તેજ રીતે કાર્ય કરતું હોય છે. સાથે સાથે કોઈ પણ એવી કથા છે તે કથાનું વાચક કરતો હોય કે પછી કોઈ પણ એવું લેખનનું કાર્ય કરતો હોય, ત્યારે પણ એવું કહી શકાય કે તે વ્યક્તિનો બુધ ગ્રહ તેને શુભ પરિણામ આપી રહ્યો છે. કે જે લીલો રંગ જે છે તે બુધ ગ્રહને પ્રેરિત છે, એટલે કે બુધ ગ્રહનો જે રંગ જે છે તે લીલો રંગ છે. માટે બની શકે એટલું તમે લીલા રંગની વસ્તુઓનું દાન કરો છો તો પણ તમારો બુધ ગ્રહ અશુભમાંથી તમને શુભ ફળ આપવા લાગે છે. જે કિન્નરો જે છે તેમને પણ બુધ ગ્રહ સાથે જોવામાં આવે છે અને કિન્નરોના આશીર્વાદ પ્રાપ્ત કરીને પણ આપણે આપણો બુધ ગ્રહ મજબૂત બનાવી શકીએ છીએ. બુધવારના દિવસે તમારે કિન્નરોને લીલા રંગની બંગડી, લીલા રંગની ચૂંદડી, કપડાં વગેરે તેમને આપવું જોઈએ. યથાશક્તિ દાન પુણ્ય ભેટ કિન્નરોને બુધવારના દિવસે તમે કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો છો. તેવું કહી શકાય કે કિન્નરોના જે શબ્દો છે તેમના જીભ દ્વારા બોલવામાં આવેલા શબ્દો પણ તમારા જીવનમાં સમૃદ્ધિ લાવી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો બુધ ગ્રહ જે છે બુદ્ધિના દાતા શ્રી ગણેશજીની ઉપાસના કરવાથી પણ ખૂબ જ શુભ પરિણામ આપે છે. વિશેષ રીતે ગણેશજીનું મંદિરે જઈને તેમની પૂજા કરવાથી કે પછી ગણેશજીને દુર્વા અર્પણ કરવાથી અને સાથે સાથે ગણેશ ચાલીસાનું પઠન કરવાથી પણ તમારો બુધ ગ્રહ ખૂબ જ ઝડપથી તમને સારું પરિણામ આપશે. નિયમિત બુધવારના દિવસે તમારે દુર્વા જે છે તે ગણેશજીને અર્પણ કરવી જોઈએ. સાથે સાથે તમારે તેમને બુંદીના લાડુ અર્પણ કરવા જોઈએ. આ ઉપાય કરવાથી પણ તમારો બુધ ગ્રહ જે છે તે ખૂબ જ મજબૂત થશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે તમને કોઈ પણ એવી બિઝનેસ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવી છે, વારંવાર તેમાં નુકસાન આવે છે, ધંધો ઠપ પડી ગયો છે, ધંધો બંધ થઈ ગયો છે, કોઈ પણ રીતે ધંધામાં કોઈ પણ એવી સારી સફળતા નથી દેખાતી, ત્યારે તમારે મંગળવારના દિવસે રાતના સમયે મગ પલાળી દેવાના છે અને બુધવારના દિવસે આ મગ તમારે પક્ષીઓને ચણ નાખવાના છે. આ ઉપાય તમે નિયમિત કરશો તો દિવસે ને દિવસે તમારા ધંધામાં બરકત આવવા લાગશે. જે તમારો ધંધો ઠપ પડી ગયો છે, બંધ પડી ગયો છે, તે ધંધો પણ ચાલવા લાગશે અને ધીરે ધીરે તે ધંધાના માધ્યમથી તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકશો. બુધ એટલે કે જે લીલો રંગ જે છે એટલે કે મગનું તમે શિવ મંદિરમાં દાન કરો, કોઈ પણ ભંડારામાં દાન કરો, સાથે સાથે રોજ તમે લીલું જે ઘાસ છે તે તમે ગાયને ખવડાવો તો પણ તમારો બુધ ગ્રહ તમને ખૂબ જ સારું પરિણામ આપે છે. નાના નાના બાળકોની જે બધી વસ્તુઓ આવે છે, ભણવાની વસ્તુઓ આવે છે, કારણ કે બુધ જે છે તે બુદ્ધિનો કારક ગ્રહ છે, તેટલા માટે તમે સ્ટેશનરીનું, બુક છે, ચોપડીઓ છે, પેન્સિલ છે, રબર છે, તેવી વધારે જે ભણવાની સામગ્રી છે તેનું બુધવારના દિવસે નાના બાળકોમાં તમે ભેટ સ્વરૂપે અર્પણ કરો તો પણ તમારો બુધ ગ્રહ ખૂબ જ ઝડપથી તમને સારું પરિણામ આપશે. તો આ સાથે બુધ ગ્રહના વિશેષ ઉપાય કરીને તમે પણ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર. આજે આપણે જાણ્યું બુધ ગ્રહ વિશે અને સાથે જ બુદ્ધિના દેવ ગણેશજીના દર્શનનો લાભો લીધો. ગણેશજીના શાંત અને સૌમ્ય સ્વરૂપની શરણનો આનંદ અનુભવ્યો. ભક્તોને મન આ આનંદ અને ભક્તિનો ભાવ જ એ વિશ્વાસ પ્રબળ બનાવે છે કે ઈચ્છાઓની પૂર્તિ અને વિઘ્નોના નાશ માટે ગણેશજી સદા તેમની સાથે છે. આજ શ્રદ્ધા વિશ્વાસ સાથે હવે કરીએ આજની આ કડીનું સમાપન. પણ આવતીકાલે ફરી મળીશું અને આસ્થાની કેડીએ આગળ ડગલા માંડીશું. ત્યાં સુધી મને રજા આપશો.
નમસ્કાર. આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે